હાય ફ્રેન્ડ્સ, આજે છે રવિવાર એટલે હું વિચાર્યું કે રોજ વિડીયો પર ઇંગ્લિશનું ઇમ્પોર્ટન્સ બોલ્યા કરવું એના કરતાં આજે કંઈક એવું કરીએ જેથી દરેક લોકો એને એન્જોય કરી શકે. મને ઘણા બધા ફ્રેન્ડ્સનું કહેવાનું એવું થાય છે કે શું ચાલુ કર્યું છે આ સોશિયલ મીડિયા પર બોલવાનું. એટલે મેં એમને સ્પષ્ટપણે કીધું કે ઘરે કોઈ સાંભળતું નથી અને જે સાંભળે છે એ બોલવા દેતા નથી. એટલે આપણે જે બોલવું હોય તે સોશિયલ મીડિયા પર બોલવું. મેક્સ ટુ મેક્સ લોકો સ્ક્રોલ કરશે, એનાથી વિશેષ તો બીજું કંઈ થશે નહીં. ઓકે, પણ આજ હું તમને એક વાર્તા કહેવા જાઉં છું. વાર્તાનું શીર્ષક છે મૃત્યુના દેવતા. એટલે વાત મૃત્યુની છે પણ રમૂજ સાથેની છે. તો વાત એવી છે કે એક મસ્ત જંગલ હતું. જંગલની અંદર એક પેરટ પોપટ ગીત ગાતો હતો અને બહુ સારા જ મૂડમાં હતો. તો ત્યાંથી એક યમરાજ પસાર થાય છે. યમરાજને પસાર થતા જોઈ પોપટ થોડો સિરિયસ થઈ જાય છે અને યમરાજ એની સામે સ્માઇલ કરે છે. સ્માઇલ કરે એટલે પોપટનું ટેન્શન વધે છે કે યમરાજ મારી સામે સ્માઇલ કરે ને સ્વાભાવિક છે. કોઈ પણ જે મૃત્યુના દેવતા કહેવાય છે એ સ્માઇલ કરે એટલે આપણને શંકા પડે જ. પોપટ ટેન્શનમાં તેના એક મિત્ર છે એનો સંપર્ક કરે છે. મિત્ર છે ગરુડજી, જે વિષ્ણુ ભગવાનનું વાહન છે. મિત્રનો સંપર્ક કરીને એને જણાવે છે કે ભાઈ મારી સાથે તો આવું બન્યું છે, યમરાજ મારી સામે હસતા હસતા ગયા છે અહીંયાથી. હવે શું કરવું મને કઈ સૂચતું નથી. ગરુડે કીધું તું ટેન્શન ના કર, મારા બહુ સારા કોન્ટેક્ટ છે, હું વાત કરું છું અને આ શું કામ બન્યું તેનો રસ્તો કરું. પોપટે કીધું મને બીક લાગે છે અને તમે બને તેટલી ઝડપથી મારી વસ્તુઓના વિકલ્પો શોધી આપો. ગરુડજીએ કીધું તું મારી સાથે ચાલ. બહુ દૂર 7 સમુદ્ર પાર તેને ગુફામાં લઈ જાય છે. ત્યાં પેરેટને બેસાડે છે અને કહે છે કે તું અહીંયા જલસા કર, અહીંયા તારું કોઈ કાંઈ બગાડી શકશે નહીં. હું પાછો જાઉં છું અને તપાસ કરું કે આવું બન્યું શું કામ. ગરુડજી પાછા આવે છે. યમરાજનો સંપર્ક કરે છે કે યમરાજ તમે આ પોપટ સામે હસતા હતા, મારો મિત્ર છે, જો તમે કોઈ મૃત્યુની યોજના બનાવતા હોય તો છોડી દેજો અને ભૂલી જાજો, કેમ કે મારો નજીકનો મિત્ર છે, મારો અંગત મિત્ર છે, એના લીધે આપણા સંબંધો પણ વણસશે. યમરાજે કીધું કે ના, હું તેની સામે હસતો તો તેનું કારણ કંઈક બીજું જ હતું. એટલે ગરુડજીએ પૂછ્યું કે મને તમે સ્પષ્ટપણે કહો, કેમ કે એની ચિંતા મને પણ છે. યમરાજે કીધું કે મને એ વિચાર આવતો હતો કે આ પોપટ તો અત્યારે અહીંયા જંગલમાં છે, બહુ સારા જ મૂડમાં છે. આનું મૃત્યુ તો 7 સમુદ્ર પાર એક ગુફામાં બિલાડીના મારી નાખવાથી થવાનું છે. તો આ તે કેવી રીતે જશે, કેમ કે આની તો એટલી રેન્જ પણ નથી કે તે ઉડીને ત્યાં જઈ શકે. અને એને તરત જ કીધું કે આ આવ્યો પાછળથી, જો. પાછળ ફરીને ગરુડજીએ જોયું તો એમને તો ન દેખાણું, પણ યમરાજને પોપટની આત્મા દેખાણી. ગરુડજીને ભારોભાર અફસોસ થયો કે 7 સમુદ્ર પાર આને હું જ મૂકીને આવ્યો હતો અને એનું મૃત્યુ ત્યાં હતું. મને થોડી ખબર હતી, નહીતર હું મારા મિત્રને ત્યાં છોડવા જ ન જાત. તો મિત્રો, વાર્તાનો સાર એવો છે કે જે વસ્તુ બનવાની છે તેને કોઈ જ રોકી શકશે નહીં. સો એન્જોય યોર લાઈફ, એન્જોય યોર સન્ડે.